કદાચ એ ઉત્તર પ્રદેશ છે કે 2014માં જ્યાં ભારતીય જનતા પાર્ટી 70 બેઠકો સુધી પહોંચી ગઈ હતી, એક સુનામી આખી જોવા મળી હતી, પરંતુ ત્યારબાદ એ 62 બેઠકો પર આવી 2019માં. અને શું આ વખતે 62 કરતા વધારે થાય છે કે પછી એમાં ઘટે છે એ જોવાનું રહેશે. 52,000 વોટથી જુહી અત્યારે અખિલેશ યાદવ આગળ. બિલકુલ બિલકુલ 52,000 જેટલા મતનો આ ડિસ્ટન્સ કે જ્યાં કહી શકાય કે અખિલેશ યાદવ આગળ ચાલી રહ્યા છે કન્નોજ બેઠક પરથી. અખિલેશ યાદવ મહત્વનું છે કે પ્રચાર દરમિયાન ઘણા એવા દાવાઓ તેમના દ્વારા કરવામાં આવ્યા હતા અને 52,000 મતથી અત્યારે તેઓ આગળ ચાલી રહ્યા છે, જે અપડેટ મળી રહ્યા છે. પ્રજાનો જનતાનો વિશ્વાસ જીતવામાં ક્યાંક તેઓ સફળ રહ્યા. યુપીમાં કેન્દ્રના વર્તમાન કેન્દ્ર સરકારના 6 એવા મંત્રીઓ છે કે જે પાછળ ચાલી રહ્યા છે. એવું હતું કે ભારતીય જનતા પાર્ટીમાં તેઓ મંત્રી રહી ચૂક્યા છે, તેમનો વિશ્વાસ હજી પણ જનતાને એટલો જ છે, પરંતુ ના, કદાચ એ આંકડા ખોટા સાબિત થઈ રહ્યા છે. બનાસકાંઠાથી મોટા સમાચાર મળી રહ્યા છે. બનાસકાંઠામાં રેખાબેન ચૌધરી સતત આગળ ચાલી રહ્યા છે. શરૂઆતમાં ગેનીબેન ઠાકોર આગળ ચાલતા હતા, રેખાબેનને ચિંતા હતી, પરંતુ અત્યારે એ ચિંતાની લકીરો કદાચ ગેનીબેનના કપાળ પર દેખાતી હશે, એમના ચહેરા પર દેખાતી હશે. 6,000 મતથી રેખાબેન ચૌધરી અત્યારે આગળ ચાલી રહ્યા છે અને ગેનીબેન ઠાકોરને પાછળ છોડ્યા છે. જોકે હજુ ઘણા રાઉન્ડ્સની ગણતરી બાકી છે, એમાં કંઈક ઉલટફેર થઈ શકે છે, પરંતુ રેખાબેન ચૌધરી માટે અત્યારે આશા વધારે મજબૂત દેખાઈ રહી છે. તેઓ ગેનીબેન ઠાકોરથી ઘણા સમયથી ઘણા રાઉન્ડ્સથી સતત આગળ થોડા ઘણા વોટોથી ચાલતા રહ્યા છે. બિલકુલ આખું ઓછું ડિસ્ટન્સ છે કૃષ્ણા, એટલે કહી શકાય કે 6,000 છે તો કદાચ ફરી એકવાર ગેનીબેન ઠાકોર આગળ ચાલી શકે છે, કેમ કે સૌથી વધારે ઇલેક્શનમાં કામ કરતું હોય તો એ ગ્રાઉન્ડ લેવલ પર લોકો સાથેની વાતચીત ને કનેક્શન, કે જ્યાં સીધી રીતે ગેનીબેન ઠાકોર કે જે બોલવાથી લઈને સભામાં લોકો સુધી પહોંચવામાં, એમની સાથે ઘરે બેસીને જમવામાં, એ કઈ જ્ઞાતિમાંથી આવે છે, શું આવે છે, એવું કંઈ પણ વિચાર્યા વગર સીધી રીતે તેમણે તેમની સાથે કનેક્શન કર્યા હતા. ક્યાંક સ્ત્રીઓ અને મહિલાઓને લઈને આઝાદીની વાત પણ ગેનીબેને કરી છે કે હવે પછાત વિસ્તારમાંથી પાછું આવવું પડશે. અને આ જ પરિસ્થિતિમાં વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. ભરૂચ બેઠક પર મનસુખ વસાવા આગળ ચાલી રહ્યા છે. જ્યારે રૂઝાનની શરૂઆત થઈ ત્યારથી ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચેની જે રેસ હતી, હવે મનસુખ વસાવા 70,000 મતથી આગળ ચાલી રહ્યા છે. બિલકુલ, મનસુખ વસાવા ચૈતર વસાવાને ધીમે ધીમે પરંતુ મક્કમ પરંતુ મજબૂત ગતિએ પાછળ છોડી રહ્યા છે. ચૈતર વસાવા, જેમને આશા હતી કે આ વખતે તેઓ જીતશે, ડેડિયાપાડાના ધારાસભ્ય, તેમને જેલમાં નાખવામાં આવ્યા અને બહાર આવ્યા ત્યારે સહાનુભૂતિની લહેર તેમને મળશે તેવો પણ તેમને આશાવાદ હતો, પરંતુ એ ઠગારો નીવડે તેવું લાગી રહ્યું છે. મનસુખ વસાવા 6 ટર્મથી સતત સાંસદ અને એટલા માટે જ એકમાત્ર મજબૂત ચહેરો જે ભરૂચમાં ભારતીય જનતા પાર્ટી પાસે છે એ મનસુખ વસાવા છે, ને એટલા માટે જ મનસુખ વસાવાની ટિકિટ ભારતીય જનતા પાર્ટીએ કાપવાની હિંમત નહોતી કરી, કારણ કે આ જ એકમાત્ર વિકલ્પ છે કે જે સામે પક્ષે બાથ ભીડી શકે એમ છે અને દેખાઈ રહ્યું છે, બાથ ભીડતો દેખાઈ રહ્યો છે. મનસુખ વસાવા ચૈતર વસાવાને સતત ધીરે ધીરે પાછળ છોડી રહ્યા છે. આ અંતર હવે વધી ગયું છે. 70,000 મતથી અત્યારે ચૈતર વસાવા પાછળ છે, મનસુખ વસાવા આગળ છે. એટલે એક જ ચાલે, ચૈતર ચાલે કે મનસુખ ચાલે, અત્યારે તો એવું દેખાઈ રહ્યું છે કે મનસુખ વસાવા ચાલી રહ્યા છે. બિલકુલ બિલકુલ, વાત કરીએ તો આ તો ગુજરાતની જે આખી વાત કરી કે ભાજપના મનસુખ વસાવા 70,000 મતથી આગળ ચાલી રહ્યા છે. ઓવરઓલ વાત કરીએ કે જ્યાં સાબરકાંઠાની વાત કરીએ કે જ્યાં અત્યારે જે પરિસ્થિતિ સામે આવી છે, બેઠકમાં સતત રસાકસીનો જંગ જોવા મળી રહ્યો છે. સાબરકાંઠામાં બેઠકમાં સતત રસાકસીનો જંગ. શોભનાબેન બારૈયા જંગી લીડથી આગળ ચાલી રહ્યા છે. વાત કરીએ ભાજપના શોભનાબેન બારૈયા કે જે જંગી લીડથી આગળ ચાલી રહ્યા છે, તુષાર ચૌધરીને પાછળ છોડતા સાબરકાંઠા બેઠક પરથી આજે પરિણામ સામે આવી રહ્યા છે. ધીરે ધીરે હજી તો 6ઠ્ઠા રાઉન્ડની શરૂઆત થઈ છે, ત્યારબાદ હજુ કેટલાક રાઉન્ડ સામે આવશે, પરંતુ જે ડિસ્ટન્સ છે લીડના તે સતત વધતા જઈ રહ્યા છે કે જેના રીતે સીધી રીતે અનુમાન લગાવી શકાય કે આ જીત તરફ આગળ મોટા સમાચાર મળી રહ્યા છે. 7 રાજ્યો એવા છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટી ક્લીન સ્વીપ કરી રહ્યું છે. ગત વખતે પણ આવા 7 રાજ્યો હતા કે જ્યાં ભારતીય જનતા પાર્ટીએ તમામ બેઠકો જીતી હતી. 3 રાજ્યો એવા છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટી ફરી એક વખત હેટ્રિક મારતી દેખાઈ રહી છે. નુપુર મારી સાથે જોડાયા છે. કૃષ્ણા, મધ્યપ્રદેશની અંદર ફરી પાછી હેટ્રિક થવા જઈ રહી છે. 29, દિલ્હીની અંદર 7, માફ કરશો મધ્યપ્રદેશની અંદર નહીં પણ દિલ્હીની અંદર 7માંથી 7, ઉત્તરાખંડમાં 5 અને હિમાચલ પ્રદેશમાં 4માંથી 4. એની સાથે 7 રાજ્યો એવા છે કે જ્યાં કોંગ્રેસ ખાતું નથી ખોલાવી શકી. એમાંથી મધ્યપ્રદેશ 29માંથી 29 પર ભારતીય જનતા પાર્ટી આગળ, દિલ્હીમાં 7માંથી 7 ઉપર આગળ, ઉત્તરાખંડમાં 5માંથી 5 ઉપર, હિમાચલમાં 4માંથી 4 ઉપર, ત્રિપુરામાં 2 બેઠક છે, 2 ઉપર ભારતીય જનતા પાર્ટી આગળ, અરુણાચલમાં 2 બેઠક, એમાં પણ ભારતીય જનતા પાર્ટી આગળ, આંદમાન નિકોબારમાં 1 બેઠક, એમાં પણ ભારતીય જનતા પાર્ટી કૃષ્ણા ક્લીન સ્વીપ કરી રહી છે. બિલકુલ, અને દિલ્હીમાં જે દેખાઈ રહ્યું છે, અરવિંદ કેજરીવાલને જેલમાં નાખવામાં આવ્યા, બહાર આવ્યા
આવ્યા. એમને લાગ્યું હતું કે આ આખું જે થયું હતું એનાથી એમને સહાનુભૂતિની લહેર મળશે, પરંતુ ત્યારબાદ જે આખો વિવાદ સામે આવ્યો હતો સ્વાતિ માલીવાલનો, હવે આ વિવાદે નુકસાન કર્યું છે કે કેમ એ પણ આ આંકડાઓનું વિશ્લેષણ કરીએ ત્યારે ખબર પડશે કે કઈ બેઠક પર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને કેટલું નુકસાન થયું છે. પરંતુ જે જેલનો એમને ફાયદો સહાનુભૂતિનો ઉઠાવવો જોઈએ એવું ઉઠાવતું નહોતું દેખાયું, એવું ચિત્ર સ્પષ્ટ થયું હતું. અને દિલ્હીની સાથે 7 બેઠકો પર અત્યારે ભારતીય જનતા પાર્ટી ક્લીન સ્વીપ કરી રહી છે. નોર્થ ઇસ્ટ દિલ્હી પણ તેમાં સામેલ છે કે જ્યાંથી મનોજ તિવારી એક્ટરથી પોલિટિશિયન બનેલા મનોજ તિવારી આ વખતે નોર્થ ઇસ્ટ દિલ્હીથી ફરી એક વખત ત્રીજી વખત આગળ ચાલી રહ્યા છે. અને કનૈયા કુમાર કે જેમને બેગુસરાયમાં ગઈ વખતે લડાવવામાં આવ્યા હતા અને હાર્યા હતા ગિરિરાજસિંહ સામે, આ વખતે તેઓ મનોજ તિવારી સામે હારી રહ્યા છે એવું દેખાઈ રહ્યું છે. દિલ્હીની સાથે 7 બેઠકો, હિમાચલ પ્રદેશની 4 બેઠકો જેમાં મંડી પણ સામેલ છે. સૌની નજરે હોટ સીટ પર છે કે જ્યાંથી કંગના રનૌત લડી રહ્યા છે વિક્રમાદિત્ય સામે. વિક્રમાદિત્ય કે જેઓ પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્રસિંહના પુત્ર છે, પ્રતિભાસિંહના પુત્ર છે. ગત વખતે મંડી બેઠક પર કોંગ્રેસ એકમાત્ર સીટ જીતી હતી, એ મંડી બેઠક હતી પેટા ચૂંટણીમાં, અને આ વખતે આ બેઠક પણ ગુમાવી રહી છે. તો જે સ્ક્રીન પર અમે સતત બતાવી રહ્યા છે ઉત્તરાખંડની 5 બેઠકો એવી છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે. કોંગ્રેસ એક પણ બેઠક પર ખાતું નથી ખોલાવી શકી રહી. આ ઉપરાંત જે અન્ય રાજ્યોની હિમાચલ પ્રદેશની આપણે વાત કરી કે 4 બેઠકો પર અત્યારે ભારતીય જનતા પાર્ટી હિમાચલ પ્રદેશમાં જીતી રહી છે. ભલે ત્યાં સરકાર વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ જીતી હોય, પરંતુ લોકસભાની ચૂંટણીમાં મોદીના ચહેરા પર જ લડવામાં આવ્યું હતું અને જીતી રહ્યા છે. કોંગ્રેસના જ્ઞાનીબેન ઠાકોર કે જેઓ આગળ ચાલી રહ્યા છે ફરી એકવાર. અત્યાર સુધી જે આંકડો હતો કે 6000 લીડ સાથે રેખાબેન ચૌધરી કે જેઓ આગળ ચાલી રહ્યા હતા, પરંતુ અપડેટ જે અનુસાર આવી રહ્યા છે તે અનુસાર બેઠક પર મોટા ઉલટફેર બનાસકાંઠા બેઠક કે જ્યાં જ્ઞાનીબેન ઠાકોર આગળ ચાલી રહ્યા છે અને આ મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે. અને આ બનાસકાંઠાથી જ્ઞાનીબેન ઠાકોર અત્યાર સુધી 6000 માં રેખાબેન ચૌધરી હતા, અચાનક 4000 નો વધારો. 6 રાઉન્ડ લગભગ અહીંયા જે 7 રાઉન્ડ પતી ગયા છે. અત્યાર સુધીમાં જબરદસ્ત રસાકસી જોવા મળી. 7000ની લીડથી અહીંયા રેખાબેન ચૌધરી આગળ ચાલતા હતા, પરંતુ છેલ્લી ઘડી અત્યારે જે સમાચાર આવી રહ્યા છે એમાં જ્ઞાનીબેન આગળ વધી રહ્યા છે. બનાસકાંઠાની જે રોમાંચક રાજનીતિ છે એમાં જબરદસ્ત ઉલટફેર આવી રહ્યો છે, કારણ કે જ્ઞાનીબેન ગઈકાલે જયઘોષ સાથે પોતાના સાથીઓ સાથે આ મતગણતરી કેન્દ્ર પર પહોંચી ગયા હતા. આખા બનાસકાંઠાની નજર અહીંયા છે, કારણ કે આ બે બહેનો વચ્ચેની ટક્કરમાં કોણ જીતે છે, કારણ કે અહીંયા જે જબરદસ્ત રાઉન્ડ છે. કોંગ્રેસને એવું લાગતું હતું કે આ બેઠક અમે જીતીશું, અને એ જ દિશામાં હવે મતદાનની જે પ્રક્રિયા હતી એ બાદ પરિણામો જે જોવા મળી રહ્યા છે એમાં લાગતું હતું, કારણ કે જે પટ્ટામાં ઠાકોર વસ્તીનું વોટ બેંક વધારે છે તેની પેટીઓ હવે ખુલી રહી છે, એ ઈવીએમ હવે ખુલી રહ્યા છે એવું એમના બનાસકાંઠામાં જ્ઞાનીબેનના સમર્થકો માની રહ્યા છે. જોઈ બિલકુલ એટલે કહી શકાય કે આ સીધો જનતાનો વિશ્વાસ કે જે આંકડાકીય સ્વરૂપે બહાર આવી રહ્યો છે. 7 રાઉન્ડમાં જ્ઞાનીબેન ઠાકોર 4318 મતથી આગળ ચાલી રહ્યા છે. ફરી એકવાર ઉલટફેર જોવા મળ્યો બનાસકાંઠામાં. બિલકુલ, અને જ્ઞાનીબેન ઠાકોર કે જેમને તમામ હથકંડા અપનાવ્યા હતા, એ ભાવનાત્મક અપીલ પણ હતી. પોતે સ્થાનિક સ્તરે ખૂબ જ મજબૂત નેતા છે, લોક સંપર્ક ધરાવે છે, રડ્યા પણ હતા છેલ્લે, અને એમણે એવું કહ્યું હતું કે આ ગરીબની દીકરી છે, મારી પાસે તો ચૂંટણી લડવાના પૈસા પણ નથી, હું તો દાન ભેગું કરીને લડી રહી છું, અને આ ગરીબને દીકરીને જીતાડવાની જવાબદારી તમારી છે. પ્રિયંકા ગાંધીએ પણ જ્ઞાનીબેનના ખભે હાથ મૂકીને જ્ઞાનીબેનને જીતાડવા માટે અપીલ કરી હતી અને તીખું ભાષણ આપ્યું હતું ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કરતું. પરંતુ જ્ઞાનીબેન ઠાકોર અત્યારે ફરી પાછા આગળ નીકળ્યા છે રેખાબેન ચૌધરીને હરાવીને. અને કિન્નરી મારી સાથે જોડાયેલા છે. કિન્નરી, આપણી સાથે ત્યાં વિશ્લેષકો પણ જોડાયેલા છે, ભાજપ કોંગ્રેસના પ્રવક્તા પણ જોડાયેલા છે, એમનું શું કહેવું છે આ બનાસકાંઠા પર? બિલકુલ કૃષ્ણા, જે ઉલટફેર અત્યારે બનાસકાંઠા સીટ ઉપર જોવા મળી રહ્યો છે, જ્ઞાનીબેન ઠાકોર અત્યારે આગળ જોવા મળી રહ્યા છે, ત્યારે ઘનશ્યામભાઈ આપને પૂછવા માંગીશ, જે પ્રમાણે આ જે ઉલટફેર જોવા મળી રહ્યો છે, રસાકસીની જાણે મેચ ચાલી રહી હોય એવા જ પ્રકારના અત્યારે દ્રશ્યો અને પરિસ્થિતિ લાગી રહી છે, આપનું શું કહેવું? 7 રાઉન્ડ પૂરા થયા, હજુ બીજા રાઉન્ડ ઘણા બાકી છે, અને જ્ઞાનીબેન ખુદ એક પોતે ધારાસભ્ય છે, એટલે ક્યાંક એમની ધારાસભા પૂરતા જ્યારે એની મતગણતરી થતી હોય ત્યારે સ્વાભાવિક છે પોતાના વિસ્તારમાંથી એમને ક્યાંય મતો મળે અને એના કારણે એ આગળ પાછળ થાય, પણ બહુ જ પાતળી બહુમતીથી એ ફેરફાર થાય છે. એટલે જેમ જેમ મતગણતરી આગળ વધશે તેમ તમામ સીટો ઉપર ભારતીય જનતા પાર્ટી જીતવાનું છે, અને એ જ્ઞાનીબેન હોય કે ચંદનસિંહ હોય,
સાંજ સીટ ઉપર થતા ભારતીય જનતા પાર્ટીની તમામ જીતનો હા, આશાવાદ એ 100% અને હંમેશા સારી ભારતીય સારી જનતા લીડથી પાર્ટી વ્યક્ત કરતી સારી હોય છે. લીડથી જીતશે. પણ નિકુલભાઈ પાસે જાઓ. નિકુલભાઈ, ગેનીબેન અપાવશે આ બેઠક? બનાસકાંઠા અને ગેનીબેન બેઉ ચર્ચાનો વિષય રહ્યા છે સમગ્ર ચૂંટણી દરમિયાન, અને આપણે જોયું છે કે ગેનીબેન એક ધારાસભ્ય છે, ત્યાં એક સક્ષમ નેતા છે, અને જે રીતના સમગ્ર ચૂંટણી પ્રચાર દરમિયાન જે જનતાનો એમને પ્રેમ મળ્યો છે, અને પ્રેમના ભાગરૂપે આજે તમે જુઓ કે સરસાઈની વાત કરવામાં આવે છે, હાર જીત પછીની વસ્તુ છે, પણ જે રીતના સવારથી આપણે જોઈએ છે કોઈવાર ભારતીય જનતા પાર્ટી આગળ રહે છે તો કોઈવાર ગેનીબેન આગળ રહે છે. જોવાનું રહ્યું, અમને વિશ્વાસ છે કે ગેનીબેન ત્યાંથી જીતે છે, અને ભારતીય જનતા પાર્ટીનો જે એજન્ડા છે કે તમામે તમામ 26 સીટ અંકે કરવી, એમાં આ એક ગાબડું પાડી શકે એવો અમારો વિશ્વાસ છે. બિલકુલ. ત્યારે જે પ્રમાણે અત્યારે સીન જોવા મળી રહ્યા છે, બનાસકાંઠાની જે પરિસ્થિતિ જોવા મળી રહી છે, હજી જે કેટલી બેઠકો છે તે ત્યાં કયા પ્રકારનો ખેલ ચાલી રહ્યો છે, આગળ પાછળનો આ ખેલ કેવો છે, જુહી પાસેથી જાણી. બિલકુલ, જે રીતે અત્યાર સુધીમાં 4 એવા ઉમેદવારો છે કે જેમની જીત લગભગ નક્કી મનાઈ રહી છે. સૌથી પહેલા વાત કરીએ અમિત શાહ, જંગી લીડ સાથે તેઓ રોઝાના આવ્યા ત્યારથી આગળ ચાલી રહ્યા હતા, અને ગુજરાતમાં ભાજપના 4 એવા ઉમેદવારો કે જેમની જીત લગભગ નક્કી મનાઈ રહી છે. અમિત શાહ 5.5 લાખથી વધુની લીડથી આગળ ચાલી રહ્યા છે. વાત કરીએ નવસારીની, ત્યાં પણ CR પાટીલ સૌથી વધારે લીડ સાથે આગળ ચાલી રહ્યા છે. અત્યાર સુધી 1.25 લાખ સુધીનો જે અંતર હતું, હવે હજી પણ આગળ વધી શકે છે, પરંતુ છોટાઉદેપુરથી જશુ રાઠવાની 3 લાખથી લીડથી પણ આગળ ચાલી રહ્યા છે. એટલે કે 4 એવા ઉમેદવારો છે કે જે લાખોની લીડ સાથે આગળ ચાલી રહ્યા છે. મારી સાથે સંવાદદાતા કશ્યપ જોડાયા છે. જી કશ્યપ, શું અપડેટ? 4 એવા ઉમેદવારો કે જેની જીત લગભગ નક્કી. બિલકુલ, 26 પૈકી 4 ઉમેદવારો એવા છે કે જેમાં અત્યારે ગણતરી જે છે તે ચાલી રહી છે, ને તે તમામ 4ની જીત જે છે તે લગભગ નક્કી માનવામાં આવી રહી છે, ને 2.5 લાખથી 3 લાખની લીડ વટાવી ચૂકેલા છે. અમિત શાહની વાત કરીએ તો તે 5 લાખની લીડ વટાવી ચૂક્યા છે, જ્યારે CR પાટીલ છે લગભગ 3.5 લાખની લીડ છે તે વટાવી ચૂક્યા છે, અને કમલમ ખાતે નેતાઓ જે છે તે પહોંચી રહ્યા છે. હાલ વાત કરીએ તો 3 થી 4 બેઠક એવી છે કે જ્યાં હજી પણ કાંટાની ટક્કર છે તે માનવામાં આવી રહી છે, ને લીડ 15,000-20,000ની આસપાસ જ રહે છે. મહિલા મોરચાના અધ્યક્ષ દીપિકા સરળવા છે, તેની સાથે વાત કરીશું. બેન, હાલ 25 સીટ ઉપર ગણતરી ચાલી રહી છે. કેટલીક સીટો છે લીડ 3-3.5 લાખ પહોંચી છે, પરંતુ કેટલીક સીટો એવી છે કે જ્યાં કાંટાની ટક્કર હજી પણ છે, અને પાટણ બેઠક ઉપર ભાજપ પાછળ. છેલ્લી 2 ટર્મથી આપણે જોઈએ છીએ કે ગુજરાતમાં 26માંથી 26 સીટ એ ભારતીય જનતા પાર્ટીના પક્ષે ગઈ છે. અત્યારે પણ પ્રદેશ કાર્યાલય કમલમ પર જે માહોલ છે, કાર્યકર્તાઓની ફોજ જે એકઠી થઈ છે, ભારત માતાના જયઘોષ સાથે, વંદે માતરમના નારા સાથે કાર્યકર્તાઓમાં જે ઉત્સાહ જોવા મળ્યો છે, ત્યારે બપોર સુધીનું, સાંજ સુધીનું ચિત્ર એવું સ્પષ્ટ થાય કે ફરી ત્રીજી વખત હેટ્રિક સાથે 26માંથી 26 ગુજરાતની સીટ એ ભારતીય જનતા પાર્ટીને મળે. કાર્યકર્તાઓની મહેનત ઉપર વિશ્વાસ છે. આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીને આ જનતા જનાર્દને એના ઉપર જે વિશ્વાસ મૂક્યો છે, ત્યારે ગુજરાતની જનતા ઉપર વિશ્વાસ મૂકીને એવી આશા રાખીએ છીએ કે ફરી વખત ગુજરાતની 26માંથી 26 સીટ ભારતીય જનતા પાર્ટીને મળે. પાટણમાં અત્યારે ભાજપ પાછળ છે, આ બાજુ બનાસકાંઠા તેની નજીકની જ બેઠક છે, બંને મહિલા ઉમેદવારો વચ્ચે સીધો જંગ છે, અને ત્યાં 8-10 હજારથી જ આગળ પાછળ થઈ રહ્યા છે ઉમેદવારો. બંને મહિલા ઉમેદવારો વચ્ચે જંગ અત્યારે જોઈ રહ્યા છીએ, પરંતુ અંતે બનાસકાંઠાની લોકસભાની સીટ અમારા રેખાબેન ચૌધરી, અમારા ઉમેદવાર જીતે એવી આશા સાથે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાંથી 26માંથી 26 સીટ જીતે એવી અપેક્ષા, એવી આશા સાથે આજે પ્રદેશ કાર્યાલય કમલમ પર આજે મહિલા મોરચાની બહેનો જ્યારે ખૂબ વિશ્વાસથી મોટા સમાચાર મળી રહ્યા છે જૂનાગઢથી. જૂનાગઢમાં રાજેશ ચુડાસમાની જીત થઈ છે, હીરા જોટવાની હાર થઈ છે. આ મોટા સમાચાર, પહેલી જીત જે અમિત શાહ બાદ આવી છે, આ જૂનાગઢથી આવી છે. રાજેશ ચુડાસમા, જેમને ત્રીજી વખત રિપીટ કરવામાં આવ્યા હતા. શરૂઆતમાં રુઝાનમાં હીરા જોટવા આગળ ચાલી રહ્યા હતા, પરંતુ રાજેશ ચુડાસમાની જૂનાગઢ બેઠક પર જીત થઈ ગઈ છે. રાજેશ ચુડાસમા કે જેણે ઘણા વિવાદો પણ આસપાસ એની વીંટાયેલા છે, ફરાયેલા છે, એ રાજેશ ચુડાસમા 99,000 મતથી જીતી રહ્યા છે. દ્રશ્યોમાં અમે આપને જે રીતે બતાવી રહ્યા છે એ રીતે હીરાભાઈ જોટવાની હાર થઈ ગઈ છે. બંને મોટા ચહેરા હતા. હીરાભાઈ જોટવા કે જે પણ એક આહિર સમાજમાંથી કદાવર ચહેરો હતો, પરંતુ તેઓ રાજેશ ચુડાસમાને નથી હરાવી શક્યા. રાજેશ ચુડાસમા પોતાના પિતાની માફક સતત જીતી રહ્યા છે. ત્રીજી વખત આ બેઠક પરથી જીત્યા છે.
અતુલ ચગના કારણે જે રીતે વિવાદમાં સામે આવ્યા, તેમનું નામ આવ્યું, તેમના પર આરોપો લાગ્યા, પરંતુ જ્યારે મેં રાજેશ ચુડાસમાને મળ્યા હતા, એમને પૂછ્યું હતું કે આ વિવાદ તમને કેટલો અસર કરશે, ત્યારે રાજેશ ચુડાસમાએ કહ્યું હતું કે અતુલ ચગના પરિવાર સાથે અમારું સમાધાન થઈ ગયું છે અને એ જે આખો સમાજ એમનો વિરોધ કરતો હતો એ પણ અત્યારે ભારતીય જનતા પાર્ટીની સાથે છે અને આ બેઠક પર, જૂનાગઢ બેઠક પર રાજેશ ચુડાસમા સતત ત્રીજી વખત જીતવામાં સફળ રહ્યા છે, હીરાભાઈ જોટવા હાર્યા છે. કઈ ખુશી કઈ ગમ જેવો ગુજરાતમાં માહોલ જોવા મળી રહ્યો છે. સીધી રીતે ક્યાં કેવી પરિસ્થિતિ છે ટીવી સ્ક્રીન પર આપણે બતાવીશું કે જ્યાં જે રીતે કઈ ખુશી કઈ ગમ છે, કેમ કે સતત જે રીતે આંકડા સામે આવ્યા, રસાકસીનો જંગ છે. અત્યાર સુધી લીડથી જીતવું એ ભારતીય જનતા પાર્ટી માટે જરૂરી હતું, પણ એટલું પણ નહીં જેટલું એ જરૂરી હતું કે બધી સીટ ઉપર જીત હાંસલ કરે. સુરત તો પહેલેથી પોતાના નામ પર કરી દીધી હતી, પરંતુ 25 હવે ભારતીય જનતા પાર્ટીના ફાળે નહીં જાય, જે સીધી રીતે દેખાઈ રહ્યું છે. જેમાંની 2 બેઠકો છે, એક તો પાટણ, એક બનાસકાંઠા, કે જ્યાં સતત રસાકસી ચાલી રહી છે. ચંદનજી ઠાકોર અને જ્ઞાનીબેન ઠાકોર કે જેને લઈને સતત અપડેટ સામે આવી રહ્યા છે અને બંને જગ્યાઓ પર એ આગળ પણ ચાલી રહ્યા છે. તો ગુજરાતમાં કઈ ખુશી કઈ ગમ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. જીતની શુભેચ્છા માટે કમલમમાં નેતાઓનો મેળાવડો તો છે, પરંતુ ક્યાંક એ વાતનો ગમ પણ છે કે 2 સીટ પાટણ અને બનાસકાંઠા કે જ્યાં તે તેમના ફાળે નથી ગઈ, એના માટે પણ ભારે ઉચાટ જોવા મળી રહ્યો છે. બિલકુલ. અને રાજકોટ હત્યાકાંડ થયો હતો ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીએ નક્કી કર્યું હતું કે જીતનો જશ્ન નહીં મનાવે અને એ હિરેન રાવલ આપણી સાથે જોડાયેલા છે. અને 2019 અને 2024ના પરિણામોમાં શું તફાવત છે, રુઝાન સામે આવી રહ્યા છે. અને 2019માં 303 બેઠક ભારતીય જનતા પાર્ટી એકલા હાથે જીતવામાં 2019માં સફળ રહ્યું હતું અને એનડીએને 353 બેઠકો મળી હતી. અને 2024માં 242 બેઠકો અત્યારે મળતી દેખાઈ રહી છે, જે રીતે અમે સ્ક્રીન પર આપણે બતાવી રહ્યા છે. એટલે ભારતીય જનતા પાર્ટીનો 400 પારનો ટાર્ગેટ છે એ સફળ થાય છે કે કેમ, એ મેળવવામાં એ સફળ થાય છે કે કેમ, એ સૌથી મોટો સવાલ છે. કારણ કે 303 બેઠકો, 300 ને પાર બેઠકો મેળવવામાં 2019માં ભારતીય જનતા પાર્ટી સફળ થઈ હતી અને 353 બેઠકો એ પોતાના સહયોગીઓ સાથે મળીને જીતી શકી હતી. આ વખતે અમિત શાહે કહ્યું હતું કે 370 બેઠકો તો ભારતીય જનતા પાર્ટી એકલા હાથે લડી રહી છે, પરંતુ અત્યારે જે પ્રમાણે દેખાઈ રહ્યું છે 296 બેઠક પર તો આખું એનડીએ ચાલી રહ્યું છે. તો ભારતીય જનતા પાર્ટી એકલા હાથે 370 બેઠકો જીતશે કે કેમ, એ સૌથી મોટો સવાલ છે. આ એનડીએ 2019માં એનડીએ 353 બેઠકો જીત્યું હતું અને 2024માં અત્યારે 294 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. અને બીજેપી 2019માં 303 બેઠકો જીતવામાં સફળ રહ્યું હતું, જે 2024માં 242 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. સીધો 42 બેઠકોનો જે છે એ ડિફરન્સ દેખાઈ રહ્યો છે. 61 બેઠકોનો ઘટાડો અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં દેખાઈ રહ્યો છે.